નમસ્કાર દર્શક મિત્રો, હું છું અર્પિતા પટેલ. આપ જોઈ રહ્યા છો પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતી. સમાચાર મળી રહ્યા છે દાહોદ જિલ્લાથી. દેવગઢ બારિયાના ડુંગરાળ વિસ્તારમાં શિક્ષણની જ્યોત પ્રગટાવતું તરાપો ફાઉન્ડેશન વંચિત બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ. દાહોદના દેવગઢ બારિયા તાલુકાના અંતરિયાળ અને ડુંગરાળ વિસ્તારોમાં રહેતા તેમજ રોજીરોટી માટે સ્થળાંતર કરતા આદિવાસી પરિવારોના બાળકોના શિક્ષણથી વંચિત ન રહે તે માટે વડોદરાનું તરાપો ફાઉન્ડેશન આગળ આવ્યું છે. ફાઉન્ડેશન દ્વારા વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપી શિક્ષણના દીવા પ્રગટાવવાનો સંકલ્પ કર્યો. દાહોદ જિલ્લો ડુંગરાળ અને અંતરિયાળ વિસ્તાર ધરાવતો જિલ્લો છે, જ્યાં રોજગારની શોધમાં મોટી સંખ્યામાં આદિવાસી પરિવારો સ્થળાંતર કરે છે. આવી સ્થિતિમાં બાળકોનું શિક્ષણ અધવચ્ચે અટકી જવું અને શાળામાંથી ડ્રોપ આઉટ થવું એક ગંભીર પડકાર બની રહી છે. આ પડકારને પહોંચી વળવા વડોદરાના તરાપો ફાઉન્ડેશનના પરિતા શુક્લ, ભાવના ધોળકિયા, સુધા ગૌસ્વામી અને તેમની સમગ્ર ટીમે અંતરિયાળ વિસ્તારના બાળકોના શિક્ષણ માટે સંવેદનશીલ પહેલ કરી છે. ફાઉન્ડેશન દ્વારા વિદ્યાર્થીઓ માટે દફતર, નોટબુક, પેન્સિલ, સંચો, રબર તેમજ હાઇજીન માટે પાણીની બોટલો સહિતની જરૂરી શૈક્ષણિક સામગ્રી દેવગઢ બારિયા મોકલવામાં આવી છે. વડોદરાથી મોકવાયેલી આ શૈક્ષણિક કીટ આજે દેવગઢ બારિયા બીઆરસી કચેરી ખાતે પહોંચી હતી. ફાઉન્ડેશનના સેવા કાર્યને બીઆરસી અને સીઆરસીના પ્રતિનિધિએ મુક્ત કંઠે બિરદાવી છે. ઉલ્લેખનીય છે કે સર્વ શિક્ષા અભિયાનમાં ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવો સૌથી મોટો પડકાર માનવામાં આવે છે, ખાસ કરી અંતરિયાળ વિસ્તારોમાં. ત્યારે તરાપો ફાઉન્ડેશન દ્વારા આપવામાં આવેલી આ શિક્ષણ કીટ વિદ્યાર્થીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થશે અને તેમના ભવિષ્યને નવી દિશા આપશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. સ્થાનિક તંત્ર અને નગરજનોએ પણ આશા વ્યક્ત કરી છે કે આગામી દિવસોમાં ફાઉન્ડેશન આ જ રીતે વંચિત બાળકોના શૈક્ષણિક ઉત્થાન માટે સહયોગી બની રહેશે. કનુભાઈ પટેલ, પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ, જસુભાઈ ગણાવા અને અમે સત્યની સાથે.